આપણે મોટી મોટી વાતો બહુ બધી કરીએ તો પછી આમ કલાક કઈ જતા એમ કરતા હોય પાયાની વાત કે આપણને ભોગવટો ક્યાં આવે છે કે આખા જીવન દરમિયાન જ્યાં ત્યાં ભોગવટો આવ્યો કે ના અત્યાર સુધી બીજા ભૂલો કાઢી કઈ પણ ભોગવવું પડે ભૂલ બીજા કાઢી બીજાની ભૂલો કાઢી એટલે નવો સંસાર બંદર જગતનો ભગવાનનો નિયમ શું છે જ્યાં સુધી તમને પારકાની ભૂલો દેખાય છે સામાન્ય ભૂલો દેખાય છે બીજાની ભૂલો દેખાય છે ત્યાં સુધી આ સંસારમાં આ જીવન મરણના ચક્કરમાં આવાગમન ચાલુ ને ચાલુ રહે પછી તમને એવા કોઈ જ્ઞાની મળે સદગુરુ મળે કે જે તમારી દ્રષ્ટિ આખી 180 ડિગ્રી ફેરવી આપે બહાર જગતમાં કોઈની ભૂલ ના દેખાય પોતાની બધી ભૂલો દેખાવા મળે એટલે સમજવું કે આપણે ધર્મના સાચા રસ્તે મોક્ષ માર્ગ પર ચડ્યા ભૂલોનો સ્વભાવ કેવો છે કે તમને તમારી ભૂલ દેખાય આપણે આપણી ભૂલ દેખાય તો આપણે છુપાવી ના છુપાવી ભૂલનું રક્ષણ કરી ના કરીએ એટલે જેને પોતાની ભૂલ દેખાય પોતાની ભૂલ રિયલાઇઝ થાય એનું રક્ષણ ના કરે પ્રોટેક્શન ના કરે તો અંદરથી એ ભૂલ જવા મળે આ તમે ગુસ્સો આવે ને તમે ગુસ્સાનું રક્ષણ કરો એટલે અંદર પડી જાય ક્રોધ આવે તમે જવાબ કરતા હો તમારો સબોર્ડિનેટ હોય બરાબર કામ ના કરે પછી તમે ક્રોધ આવી જાય પછી તમારા બીજા કલીગ કેવો શું ગુસ્સો કરે કે આપણે પગાર કામ કરે તમે શું ભાઈ કામ જ નથી કરતો ક્રોધ કે તો જ કામ કરે શું કર્યું આપણે કે આપણે જે ક્રોધ કરેલું તેનું રક્ષણ કર્યું એનું પ્રોટેક્શન કર્યું પછી ક્રોધ અંદરથી જાય નહીં અંદર એવો વધ્યા કરે પોતાની ભૂલ દેખાય કે પોતાની ભૂલનું રક્ષણ ના કરે તે અંદરથી ભૂલો વિદાય દેવામાં એમ કરતા કરતા છેલ્લી ભૂલ જાય એટલે માયલા આરામ ખુલ્લા થઈ જાય સિમ્પલ વાત છે માયલા રામ જ ખુલ્લા કરવાના છે ભરતભાઈ તમે તો રામ નથી કહો છો રામના ભાઈ બહુ વાત ના બે ભાઈઓ લક્ષ્મણ થી છે ભરત લક્ષ્મણ રામાયણ તો રામાયણ છે તમે ક્યાં બરોડા ને સિંગાપુર સિંખેડા પ્રસ્તાવ છોટે તો મોકલી સલામની વાસણે બાજુ છે ત્યાં અમે એટલા સમજવા મહિલા આપણે ખુલ્લા કરવા હોય ને બહુ મહેનત નથી આપણે તો આપણે શું લાગે ધર્મ 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 રામ તારીમાં પૂછે ધર્મ કોને જાઓ અને જો આપી શકે નહીં ધ્રુવ તને કોઈ ધર્મ કોને કહેવાય કઈ ગપ્પા તો આપણે શું ભરતભાઈ ધર્મ કોને કહેવાય તમે જે લાગે બોલો આપણે પરીક્ષા નથી હું સ્વામિનારાયણ નું માનું છું બહુ સારું સ્વામિનારાયણ નું માળા કરું બરોબર દીવાબત્તી દરરોજ કરવાની નહીં જોઈ નાયા પછી ચા પીવાની ફરજિયાત ગમે ત્યાં ગયા હોય બરોબર સાંજે બી દીવાબત્તી કરવાની નહીં જોઈ હાથ ધોઈ એટલે એમાંથી ભગવાનનું જે સ્મરણ એ થાય
હા, બરાબર છે. આ તો તમે કરો છો. હા. તો ધર્મ કોને કહેવાય? ધર્મની તો સારા સદગુરુ ની બધા એના વિચારોથી ને બધું. ટૂંકમાં તમે આ બધું કરી અને ધર્મ કહેવાય એવું કોઈ નહીં. ના, એવું નહીં. તો કોને કહેવાય? ધર્મ એટલે એક સિદ્ધાંત તમારે એ થઈ જાય. એટલે વાત કેવી છે કે આ જગતમાં આ મંદિરો પછી ઘરે સેવા પૂજા કરે, આ વૈષ્ણવ તો ઘરે કરે કે ના કરે? સ્વામિનારાયણ ઘરે ખોલીને કરે કે ના કરે? પરીક્ષા પર. તો કે આ બધી આપણે ધર્મો કરીએ, મંદિરે જઈએ, ઘરે પણ સેવા પૂજા કરીએ, આરતી કરીએ, ભોગ ધરાવીએ, માળા ફેરવીએ, ઉપવાસ કરીએ, અભ્યાસ કરીએ, દાન આપીએ. આ બધું આપણે કરીએ ખરા. એ કર્યા પછી અંદર એક સંતોષ થઈ જાય કે મેં ધર્મ કર્યું. સંતોષ થાય ના એટલે ધર્મ કર્યું. પાછું એવું હોય કે બીજા નથી કરતા, બીજા બધા નાસ્તિક છે. એવું તો આપણે જે સારી કરીએ બીજા કરો કે ના કરે આપણો વિષય નહીં. નોર્મલ હા, બરોબર છે. થાય. આ ઉપવાસ કરતી હોય ને આપણને જે કઈ ના કરતા તો શું થાય? તો હું ઉપવાસ કરવા કેમ નથી કરતો? આપણે જે વસ્તુ કહી શકીએ બીજાની ના થતી હોય આપણને કેમ ના થાય? પણ આ બધા છે ને ધર્મના કેવળ ધર્મના સાધનો કહેવાય. મારા ધર્મનું સાધન કહેવાય. ઉપવાસ કે ધર્મનું સાધન કહેવાય. રોજ મંદિરમાં જઈએ દર્શન કરે ધર્મનું સાધન કહેવાય. સભામાં જઈએ સાધન કહેવાય. આ દાન દક્ષિણા આપીએ સાધન કહેવાય. સારા કામ કરીએ સાધન કહેવાય. કે આ બધા ધર્મના સાધનો કહેવાય. એના ધર્મના સાધનોનો ઉપયોગ કરી અને આપણે ધર્મ પામી લેવાનો છે. એ ધર્મ એ પામવાની વસ્તુ છે, કરવાની વસ્તુ નથી. સમજ્યા? એટલે આપણે કેવી અંદર જાગૃતિ રાખવાની? હું આટલું બધું કરું છું, હું ધર્મ પામ્યો ખરો? પાછો બીજો પ્રસ્તાવ બોલે કે ધર્મ પામ્યા કોને કહેવાય? ભરતભાઈ ચાલો ચાલો જલ્દી કહો, ધર્મ પામ્યા કોને કહેવાય? ગીતાબેન તો પૂછો છો. ગીતાબેન છેલ્લો એમને બધું ખબર છેલ્લો. ના અમે નવા નીકળ્યા છીએ. કેરન કશું પૂછ્યું? ધર્મ પામ્યા કોને કહેવાય? કરીએ સુખ શાંતિ મળે. હા, બરાબર. કે આપણે ધર્મ કરીએ અને એનાથી આત્મા જે સુખ શાંતિ મળે એને ધર્મ પામે કહે. સુખ શાંતિ એટલે શું કહેવા માંગે છે? આપણે સુધારી લઈએ કે અંદર આપણા અંતર શાંતિ રહે, અંદર આનંદ રહે. આનંદ ક્યારે રહે? ચિંતાઓ બંધ થાય ત્યારે. ચિંતાઓ બંધ થઈ ગઈ તો ધર્મ પામે કહેવાય. પણ તમે તો ઇન્ડિયા થઈ ગયા તો ત્યાં ચિંતા મૂકી જ આવે ને. તમારી જોડે એટલે આ જગ્યામાં સાચી સમજ પ્રાપ્ત કરવાનો હિસાબ. બરાબર, સાચી વાત. સારું કે તમે ઉનાળામાં શિયાળામાં આવો ને થઈ ગયા આવો નહીં. આવું પડે નહીં? સ્ટોલ કયો? આવજો આવજો. રોકાવાના ક્યાં સુધી રોકાવાના? જાન્યુઆરી. જાન્યુઆરી -40 માં જુઓ છો. જાન્યુઆરી સુધી. એટલે ફેબ્રુઆરી નથી રોકાવાના. કોઈ ઇન્ડિયા જતા રહેશે. 15 રૂકી જાવ. જાન્યુઆરીમાં જોવા મળશે. આવો જાન્યુઆરીમાં આવો તમે ભેગો. હું જાન્યુઆરી તમે ભેગો થઈ જાવ. બ્રેન્ડન તો જોઉં છું.
મિની પેકિંગ 1.5 કલાક 2 કલાક हाँ 2 कलाक થાય right. ઉધાર કરી દેજો મિની પેક Mini Mini pack, pack. mini pack. મિની પેક બ્રેન્ડન તો એની ડોટર કેટલા વર્ષથી 2 વર્ષ હા, 2 વર્ષ તમને ના આવતો કે વધારે તમને हाँ કારણ કે આપણું કોમ્યુનિટી નાની છે ને Yeah. નાની કોમ્યુનિટી વાંધો નહીં હવે જે હિસાબ કરી નાનું કોમ્યુનિટી હોય ને બધું સારું તો આપણે ધર્મની વાત કરતા હતા કે તમે જે કહો ને તો સુખ શાંતિ એટલે કે અંદર આનંદ આવે અંદર આનંદ રહે તો ધર્મ પામ્યા કહેવાય આનંદ રહે કોને કહેવાય ચિંતા બંધ થઈ જાય ત્યારે આનંદ રહે બરાબર બંધ થાય છે ચિંતા બહુ સારી તમને થાય ચિંતાઓ થાય હા કે ના ક્યારેક બધાને થવાની તો કઈ થોડી ઓછી વધારે ઓ ભરતભાઈ ચિંતા બંધ ક્યાં થાય છે? ચાલુ ચાલુ જ હોય છે. તમે આવું બોલો ને આ બોલો તો આપણે હાલ પડે આવું તમે બોલો ને કે ક્યાં ચિંતા તો બધાને થાય છે એ ક્યાં બંધ થવાની છે એટલે તમે સ્વીકાર કર્યો ચિંતા બંધ થવાની નથી. હા એટલે એટલે આપણે હવે એમ થાય કે બંધ થવાની જેવો સ્વીકાર કરો તો કોઈ ચિંતા જાય નહીં પાછી એ બેહી ગયો છે તો આપણે કહીએ કે બધાને ચિંતા થાય છે ભગવાનને ચિંતા થાય આ કે ના બોલો? નીચે વાળાની વર્તી છે આ નીચે આવી જતી હશે નહીં? આ તો એક છોકરો હતો ને લાઈટલી વાત કરું હવે કામ વાત કરતા તો પૂછ્યું કે તારે ભગવાન કહું છે તો બધા ના પાડતા તો છોકરો જાતી આપે નાનો હતો 8-9 વર્ષ કેવો પ્રશ્ન કે ભગવાન કહું છે એના અંદર બહુ વિચાર ચાલ્યા કરતા હતા આમ જાઈને જોયા કરતો કે ભાઈ મેરે ભાઈ તારે શું છે ભગવાન એકદમ વિચારે મને એક મિનિટ પછી 5-10 સેકન્ડ વિચાર કર્યો પછી મને કે મારે ભગવાન કહું નથી કંઈક વિચારીને કે છે એમાં જવાબ પૂછવા કેમ તારે ભગવાન કહું નથી બહુ પ્રશ્નો હોય બધાના, બહુ બધું કરવું પડે. ના એને મને શું કીધું કે અત્યારે કેનેડામાં છીએ તો કેનેડામાં અત્યારે દિવસ છે તો ભગવાનને કોણ યાદ કરે દુઃખી લોકો યાદ કરે કેનેડાના દુઃખી લોકો ભગવાન યાદ કરે અને અહીંયા રાજકોટ છે પેલા દુઃખી લોકો યાદ કરે તો બહુ ભગવાન તો સુઈ ગયો ક્યારે એને એની ભાષામાં એકદમ દર્શક જવાબ તમારે કેમ ભગવાન તમને ભગવાન તમને પૂછ્યું પૂછ્યું હમણાં પૂછ્યો હતો પણ તો બીજી વાત કઈ ચિંતા બધાને થાય છે તમે આ તો બધાને લવડી કાઢો હું તો તમે તાવ આવે તો ઘણા તાવ કાઢો ને તો થોડું ચાલે જો ધર્મ છે ને અત્યારમાં વ્યક્તિગત આપણે વ્યક્તિગત લઈએ ને તો આખા આપણે જયારે આપણે આ બધા લોકો હોય તમને આખા જગત એવું હોય કે ચિંતા તો બધા થાય જ નહીં સંસાર કે સુખ દુઃખો આવે જ નહીં ડર હોય તો ડરમાં કે વાસણ તો કચડે જ નહીં એટલે આપણે વાસણ છે આપણે માસ કહેવાય માસ હોય તો વાસણ થશે ઘરમાં કંકાસ થાય કે શું કે આજુબાજુ વાળા તો આ મૂર્તિ નું ને શું લાગે પડી જશે ઘરમાં બે વાસણો તો વાસણ સારા પડ્યા હોય ને તો અલ્ટિમેટમાં અવાજ આવતો બંધ થઈ ગયા અને આ તો વાસણ આખી જિંદગી ખલ્યા ગયા વાસણ થઈ ગયા આપણા મનુષ્ય તેને વાસણ થઈ ગયા એવો અહીંયા કેનેડામાં ઉઠાવવામાં 2009 માં આવ્યો કેનેડા ત્યાં આગળ નોન ગુજરાતી ગ્રુપ હતો ઇંગ્લિશ સ્પીકિંગ હતા સત્સંગ ના કર્યો રવિવારનો સવારનો સત્સંગ કર્યો પછી પાંચે આખરે અંતિમ દિવસે આવ્યો એમને સત્સંગ બહુ ગમ્યો એટલે કે મહારાજને તો સત્સંગ રાખવાનો જ છે એમને સોમવારે કહેવાના હતા રાખીએ મારે સાંજનો સત્સંગ હતો તો મારે કહી ના કે મારે ત્યાં રાખવા હાઈટી માટે આવો નવા હતા ને અમારે અમે ત્યાં જરાકો હોતા હતા ને કે નવો નવો ધંધો લઈને આવેલા
ધંધો છે ને અમારો. ભાઈ કસ્ટમર ઉતરાઈ રહે સારું આ ચાલ આપણે ઓવર ટાઈમ કરી નાખીએ જરા બપોરે હાઈ પીને ને ચા પીએ 30 સાયકલ ભેગા કરી નાખીએ ભાવ પ્રોગ્રામ ત્યાં 25 બધાની માટે રિસ્પેક્ટ કરું. એમાં વાત કરતા ચિંતાની વાત કરી તો મેં એમને પૂછ્યું કે તમને ચિંતા થાય છે? હતા બહુ आनंदी मैंने कि अरे भरत आनंद जी आप कैसे बात कर रहे हैं कि दुनिया में किसको चिंता नहीं होती, ये सबको पूरी हुई सबको चिंता होती है. तो पहली बार बोला बड़ा શું કેવું એટલે બધાને લપેટી દીધો બધાને ચિંતા થઈ મને કે બધા થાય શું કેવું હવે પછી એકદમ બહુ ધ્યાન દઉં એમને બરાબર નવું કોપી બેઠું કોપી આમાં મૂકાયા કર્યો સાથે બેઠું तो શું કરું मैं एकदम घर जगह पूछ रहा है आपके पपी को पूछो उनको चिंता होती है तो माध्यम बैठ के शौक लगी પછી મને કહે છે ભરત આનંદજી આપણે તો હક કરી દીએ તો મને તો કે ઓપરેશન કિए तो ऑपरेशन किया तो जल्दी मर गया अरे वो खराब लगी गयो क्या मैं को શું કરું ચાલો आगे बढ़ी गया પછી धीरे धीरे कहते मैंने आज तक कभी सोचा नहीं था कि मेरा पपी चिंता नहीं करता है और मैं चिंता करती हूँ तो क्या मैं जानवर से भी गई अकेला जागृत क्यों है समझे जागृत केला लागे भले खाई છે વાંધો નહીં એટલે તો પછી કે આમ એટલે મેં સમજાવ્યું આ છે ને આધ્યાત્મમાં આપણે વ્યક્તિગત હવે મને થાય છે બધાને થાય કે તો થાય છોકરી જનરલાઇઝ કરી તો આમાંથી બહાર ના આવે અને આપણે થાય કે મને ચિંતા થાય છે એટલે એને અંદર નક્કી થાય કે ચિંતાથી છૂટવું ભગવાનને ચિંતા થાય તો તમે કહો કે ઉપરવાળા બધા નીચેવાળાની ચિંતા કરવાની એ તો કહીએ કે ભાઈ મારી મરજી વિના રે કોઈથી તરનું ન છોડાય એવું કે રાખે બરાબર છે આમ પ્રજાને સમજાવવા માટે કેવું પડે તો ભગવાન આ જો બધામાં જો હાથ નાખવા જાય તો નવરો કેટલો પડે ભગવાન છે સત્યું નહીં ભગવાન 100% છે પણ આપણે માનીએ છીએ એવો ભગવાન નથી સમજાય ભગવાન 100% છે આપણે જેવો માનીએ છીએ એવો ભગવાન નથી આપણે ભગવાનને બધું કરતા હતા માનીએ એ બધા સૃષ્ટિ કરતા હતા બધું જે છે બધું ભગવાન છે અને માન્યતા કઈ ખોટી નથી માન્યતા છે કારણ કે જેમ સ્કૂલ હોય તો સ્કૂલમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડ હોય 5th હોય 10th હોય 12th હોય કોલેજમાં PhD હોય કે ના તો બધા સ્ટાન્ડર્ડ સરખું ભણાવે તો ના સરખું ના ભણાવે પણ શરૂઆતમાં આવું શીખવાડવું પડે બધું આ ભગવાન છે ભગવાન દૂધ ચડાવે ભગવાન દૂધ જુએ છે ખોટું કહીશ ને ભગવાન જુએ છે પછી તને પનિશ કરશે એટલે ભયના મારે સીધો ચાલે ડેવલપ ના થાય ભયનો મારે સીધો ચાલે પછી થોડું આગળ જાય એટલે પછી કર્મનો સિદ્ધાંત સમજાવે કર્મની તમે તો સામને બધાય આપણે એવું નહીં આજે એક વાત પેલા બાપમાં કેટલા હવે તમે વાત કરીએ કે સહજાનંદ સ્વામી જે થઈ ગયા સહજાનંદ સ્વામી એમનું નામ તો નીલકંઠ પડ્યું એમના ગુરુ રામાનંદ એમના ગુરુ પાસેથી એમને નાની ઉંમરે અષ્ટાંગ યોગ શીખવાડે અને આ 2-3 વર્ષમાં અષ્ટાંગ યોગ એમને સિદ્ધ કરી અષ્ટાંગ યોગ સિદ્ધ થયો એ પછી હતા સૌરાષ્ટ્ર કચ્છમાં કચ્છની પ્રજા સૌરાષ્ટ્રની પ્રજા કેવી તમે સૌરાષ્ટ્ર નથી ખાલી લાઈટિંગ સૌરાષ્ટ્ર કાઢી ને દરબારો એ બધા કેવા હોય અહંકાર નો રટકો લઈને બેઠા હોય
અહંકાર એ સહેજ વાકું પડે એમાં એના માટે તો આખી કેટલીક 7 પેઢીનું વેર બાંધી નાખે એ વાત. અને બીજી બાજુ કેવા હતા કે ગાંજો ને અફીણ એટલે વ્યસન એ વ્યસનમાં, અને આ બાજુ અહંકાર ગાઢો અહંકાર એટલે અમે ઝઘડા થયા કરે. એટલે આમ ટૂંકમાં શું કહેવાય કે એટલા કુસંગી હતા. સહજાનંદ સ્વામી તો અષ્ટાંગ યોગ સિદ્ધ થયો પછી ગયા, પણ રામતાઈમાં એમની વાત જ ના આવે. જેને વાત કરે ને બેસે સાંભળે નહીં. એટલે પછી એમને જોયું કે આનું આ તો આ સીધી લાકડી સીધી આંગળી ઘી નીકળે એવું નથી. અને આ અષ્ટાંગ યોગ સિદ્ધ થયેલો એટલે એમને બધી સિદ્ધિઓ ઉભી થઈ. એટલે એમને શું કર્યું કે લોકોને કુસંગમાંથી સત્સંગી બનાવવા માટે એમને ચમત્કાર બતાવે. એટલે પણ ચમત્કાર જોઈને ફટાફટ એને સ્વીકાર સમજે. એમને કહ્યું કે એમને એટલું કર્યું કે ચમત્કારનો ઉપયોગ પોતાના માટે ના કર્યો, પણ લોકોની ધર્મમાં આસ્થાઓ વધે અને કુસંગમાંથી બહાર આવે સત્સંગી બધાય ના મળે. પાછા હતા ચોખ્ખા. પછી અમે કીધું શું પ્રગટે તેજી પરોક્ષ ભજે જે પ્રાણ. હવે આવું કીધું એમને. આવું કીધું પણ લોકોને શું સમજાય. તેમાં પાછા એક દરબાર હતા. સહજાનંદ સ્વામી ગૌમુખી આવે ગૌમુખી આપણે મારા ફેરવે તો પેલા વૈષ્ણવ મારા ફેરવે ને તો પેલા મારા બીજાને દેખાય કે એનું પુણ્ય લઈ જાય. એટલે કે મારા છુપાવીને ગૌમુખીમાં ફેરવે. અત્યારે શું સહજાનંદ ફોટો જોયો ને તો ક્યારે મારા ફેરવ થાય. દરબારે પૂછ્યું કે બાપુ આ તમે કોની મારા ફેરવો છો કે એટલે એમને કીધું હું કૃષ્ણ ભગવાનની ફેરવું છું. તમે કૃષ્ણ ભગવાનની ફેરવો છો મને કોઈ તમારી ફેરવું એટલે અમને બધાને કે તમે એવું કહ્યું તમારી ફેરવાનું તમે કૃષ્ણ તમે સીધી કૃષ્ણ ભગવાનની ફેરવ કે તમે શું કીધું તે કૃષ્ણને જોયા છે મેં જોયા છે કે મારા થકી તારે કૃષ્ણ મળશે તારે મારી ફેરવવાની હું કૃષ્ણ. આજે છે ને સીધી આમ જે સ્પષ્ટતા વાત પણ એમાં જે શિક્ષાપત્રીમાં જે શ્લોકો છે આખી શિક્ષાપત્રી 108 શ્લોકે શ્રી કૃષ્ણ ભગવાનનો અવતાર જ છે એમાં. બરાબર છે. એના જે બધા નિયમો ને છે એ બધા મનુષ્ય માટે છે કહેવાનું બોલવામાં કેટલા ચોખ્ખા હતા એ બરોબર છે. જે શિક્ષાપત્રી એનું પુસ્તક ખરું ને એ એમનું જ છે આખું કૃષ્ણ ભગવાન વિશેના અવતાર ના નથી પાડું છું કેવા ચોખ્ખા હૃદયના હતા. છતાં બીજો પૂછે તો શું કે કેવું કૃષ્ણવાની ફેરવી હું જ કૃષ્ણ જેવું કે અને પાછું કેવો સરસ ફોડ પાડ્યો કોઈ તે કૃષ્ણને જોયા છે આપણે મોટા મોટી બુક શું કરીએ સમજો આપણે બાળકોને કહેતા ના 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 બાળકે તમને કોઈને કઈ કઈ આપણે આજે ભેગા થયા સાચી વાત તો સમજવી પડે. આપણે નાની ઉંમરથી ભગવાનની ભક્તિ કરી નાખી કરીએ જેને જે પણ બોલ્યા ભગવાનની ભક્તિ રામ છે કૃષ્ણ છે સહજાનંદ સ્વામી છે બીજું કરતા કૃષ્ણ કરતા શિવગીરી કરતા પણ આપણે ભક્તિ કરીએ કેવી રીતે કે નાનપણથી મા બાપે કે નાના નાની કે દાદા દાદી શીખવાડ્યું આપણને કે આ ભગવાન છે છોકરું નાનું હોય ને સજ મોટું થાય ને એટલે એના પર લઈ જાય ભગવાનના ફોટા જો કે આ ભેજે છે ભેજે કરે ભેજે કરે એને આમ નમસ્કાર કરે ઘરના બધા ખુશ થઈ જાય છોકરાને સમજી જાય કે આ બધાને ખુશ કરવા લઈ જઈને ભેજે કરવા. એના માટે ધર્મ શું થયો એના માટે ભગવાન શું છે કે આ બધાને ખુશ કરવા લઈ ભેજે કરો. પછી મોટો થાય તેને સમજાવી દીધું કે આ ભગવાન છે કે આ ફોટો જીવન છે કે આ ભગવાન છે તો મંદિરમાં જાય તો કે આ હાથમાં ધનુષ્ય છે કે ભગવાનનું નામ છે અને હાથમાં સુદર્શન છે કે કૃષ્ણ ભગવાન છે એટલે ફોટ પડતા છે. પછી થોડો મોટો થાય તો કે ગીતા રામાયણ મહાભારત વાંચ્યું હોય એટલે એના તને ખબર પડે આખી સ્ટોરી ખબર હોય પછી 50 55 60 70 80 વર્ષ થાય
ત્યારે ત્યાં જો કે આગળ વધે. કહેવા શું માંગુ છું કે આપણે બધા કેવા છીએ, ભગવાન જેવું માનીને ભક્તિ કરીએ છીએ, ભગવાનને ઓળખીને ભક્તિ નથી કરતા. એટલે કે માનેલા ભગવાનની ભક્તિ કરીએ છીએ, જાણેલા ભગવાનની ભક્તિ નથી કરી. ભગવાને શું કીધું કે તમે મને ભગવાન જેવું માનીને ભક્તિ કરશો તો પુણ્ય બંધાશે, સંસારમાં સુખ મળશે, અને મને ઓળખીને ભક્તિ કરશો તો મારા જેવા થશે. આપણે ભગવાન જોવું નથી. તારા ભગવાન જોઈએ જલ્દી આગળ આપો. હા પાડે તારા ભગવાન જોઈએ, તારા જોઈએ શું વાત છે? સ્વામિનારાયણ હા પાડે ભરતભાઈ તમારું જોઈએ ભગવાન બધા આ વિચારો બધું સારું મળે. ભગવાન કહું છે હા કે ના? હા પડે તમારે તો હા પડે છે. બધાને ફાયદો છે. હા એ ભગવાન સારું છે, તમારે તો ને લક્ષ્મણભાઈ તમારે ભગવાન કહું છે કેમ તમને આપો? ભગવાન શું છે પેલા પછી ભગવાન કહું છે ને છેલ્લી વાત પછી જાણવાનું છે કે ભગવાન છે બહુ પાકા છે. કયા ગામ કાવીડા? હા તો પાકા ને એક કાવીડા હા કાવીડા બરાબર. સંખ્યા કાવીડા આમ પુરુષ કાવીડા. હા બરાબર. હા બરાબર જાણવા તો પડે. આમાં જો તમને ખાલી સમજાવો, ભગવાન હોય તો ભગવાન વિનાશી હોય કે અવિનાશી હોય? સિમ્પલ પ્રશ્ન. ભગવાન વિનાશી હોય કે અવિનાશી? ભગવાન અવિનાશી. ભગવાન અવિનાશી હોય ને, અવિનાશી એટલે કાયમ ના પરમાનન્ટ. બરાબર જો બરાબર કે ભગવાન અવિનાશી હોય આટલું તો આપણે બધાને સમજાય. હવે આપણે બધા હિન્દુ ખરા કે એટલે કે સનાતન ધર્મમાં પછી બધું આવી જાય છે. આપણે સનાતન ધર્મ માનીએ એટલે આપણી બેઝિક આપણા લક્ષણ શું? કેરેક્ટરિસ્ટિક્સ એટલે આપણે બે વસ્તુઓ માનીએ. એક તો કર્મોનું સિદ્ધાંત અને બીજું રિબર્થ, પુનર્જન્મ. આ બે વસ્તુમાં આપણે માનીએ. હવે ભરતભાઈ અત્યારે તમે આ દેહ આપ્યો હતો બરાબર, તો તમને આ દેહ મળ્યો એ પહેલા તમે ક્યાંક હતા કે નહીં? ક્યાં હતા, શું હતા એ ખબર નથી, ભલે એનો વાંધો નહીં, તો હતા કે નહીં? હતા ને? ગીતામાં તમે હતા ને? હવે આ તમારું આયુષ્ય કર્મ પૂરું થાય અને આ દેહ છૂટી જાય પછી તો ક્યાંક તો હશો ને. એટલે એનો શું થયું કે તમે પોતે અત્યારે છો, ભૂતકાળમાં હતા અને ભવિષ્યમાં રહેવાના. તમે પોતે અવિનાશી થયા ના થયા? અવિનાશી ભગવાન કે નહીં? તમે પોતે ભગવાન કે નહીં? ખરેખર તમે પોતે જ ભગવાન છો, પણ એટલું મોટું આશ્ચર્ય છે કે પોતે ખુદ ભગવાન છે, ખુદથી અજાણ છે. પોતે ખરેખર પોતે જ ભગવાન છે. એટલે કે આવો ટ્રુ છે, આપણે પોતે ભગવાન જ છીએ. પણ અત્યારે માન્યતા ક્યાં બેઠેલી છે? તો હું ભરતભાઈ છો ભગવાન, છો પરમેનન્ટ, છો અવિનાશી, અને માન્યતા બિલીફ ક્યાં બેઠેલી છે? વિનાશીમાં, ટેમ્પરરી. એટલે આ બધી વિનાશી વસ્તુની અસરો થાય. અત્યારે સારું લાગે ઠંડીમાં હતો જ્યાં થાય છે. એટલે કે આ અસર કેમ થાય? બહારના જગતના સુખ દુઃખની અસરો આપણને કેમ થાય? કે આપણે છીએ પરમેનન્ટ, અત્યારે આપણી માન્યતા બેઠી ટેમ્પરરી. એ ટેમ્પરરી વસ્તુની અસરો થાય.
એટલે શાસ્ત્રોમાં એને શું કહ્યું કે બે પ્રકારની દ્રષ્ટિ છે ને અને કહીએ ટાઈમ બધા આપણો વર્તમાનમાં રેટ ચાલુ કરે છે. ના, એનો અર્થ આ તો તમારે ચાલુ તો રજા છે. રજા મારે રજા છે. આપણે સાડા 10 કરીએ તો સાડા 10 ચાલે. મોડું ચાલુ થયું તો મોડું. હા, અડધો કલાક છે. લાવ તાર પાણી આપી. આપણે કહીએ ના, ઠીક છે. ઠીક છે. તો પાણી આપો. તો મોડું છે. તો કે આપણે આ માન્યતા ઉભી બેસી ગઈ. એટલે આપણે વેદાંતમાં શું કહ્યું? વેદાંતમાં કે આ જગતના મનુષ્યો છે એની ખાલી બે પ્રકારની દ્રષ્ટિ હોય, બે થી ત્રીજી દ્રષ્ટિ હોય. એક દ્રષ્ટિ કેવી હોય કે દ્રષ્ટિ બહિર, અને બીજી દ્રષ્ટિ કેવી હોય અંતર. બે બહિર્મુખી અને અંતર. બહિર્મુખી એટલે શું કે દ્રષ્ટિ બાંધી તરફ. ગીતામાં દ્રષ્ટિ બાંધી તરફ. દ્રષ્ટિ બાંધી તરફ હોય તો બહારનું તો દેખાય ને. બહારનું દેખાય, બહાર જેવું દેખાય. બહાર બધું શું હોય? બહાર બધું મટીરિયલ હોય. સિમ્પલ. એટલે બધું મટીરિયલ દેખાય. હવે શું થાય? મટીરિયલ જો કરે ને એટલે એને આ મટીરિયલમાં સુખ છે એવી ભ્રાંતિ ઉભી થઈ. કોઈ સારી ગાડી જુએ આવી ગાડીઓ તો કોઈનું સારું મકાન જુએ આવું મકાન નથી સારું, કોઈનું સારું ફર્નિચર જુએ આવું ફર્નિચર આવે, કોઈનું સારું રસોડું તો એવું થઈ થાય ને. એટલે કોઈની સાથે બહુ પૈસા જુએ તો કે આ પૈસા હોય તો કે આ બહાર મટીરિયલ ચોરી ચોરીને એને અંદર એની માન્યતા ઉભી થાય છે કે આ મટીરિયલ મને સુખ આપશે. એટલે પછી મટીરિયલ પાસે દોડે. અને એ પાસે મટીરિયલ ના હોય, ભેગું ના થાય તો ભગવાન પાસે ભગવાન પાસે માગી ના માગી. તમે માગો પણ ધીરે બધા લોકો માગે ના માગે. એને કઈ સુખ ને દુઃખ હોય તો કોની પાસે માગે? ભગવાન પાસે માગે. તમે પણ તમે નથી માગતા? બહુ સારું, માગતા કરો. પાસ પાસ. ખરેખર આમ જોવા જઈએ ને તો ભગવાન છે ને, ભગવાન પાસે આપણે શું માગવાનું હોય? ભગવાન પાસે જે હોય એ માગવાનું. તો ભગવાન છે, ભગવાન સંસારમાં ફસાયેલા છે કે સંસારથી મુક્ત છે? સંસારમાં ફસાયેલા સંસારથી મુક્ત હોય, મુક્ત હોય સમજે. એટલે જે ભગવાન સંસારથી મુક્ત હોય જે મુક્ત હોય એની પાસે સંસાર હોય નહીં. તો આપણે માગીએ શું ભગવાન પાસે? સંસાર જ માગીએ ને કે આ પૈસા મળે, નોકરી મળે, તબિયત સારી થાય, છોકરાનું લાગે પડે, છોકરીનું લાગે પડે, કે આ મા બાપની હેઠસાઈ રહે. તો કે આપણે જે ભગવાન સંસારથી મુક્ત થયા છે એ ભગવાન પાસે જઈને સંસાર માગીએ એટલે ભગવાનને ધર્મ સંકટમાં મૂકી ના મૂકે. સમજાય વાત? તમે નથી માગતા અમને બહુ આનંદ. હવે તો ભગવાન માગો છો શું એ મને કહો. શું માગો છો ત્યાં? સંસારનું કઈ ના માગો, બરાબર, શું માગો? અઘરો વસ્તુ નહીં. આ જવાબ બતાવો. ભગવાન પાસે શું માગવાનું? જેવા ભગવાન હોય ને એવા કૃષ્ણની ભક્તિ કરે ને, સ્વામી કૃષ્ણની આવી જાય તો કૃષ્ણની ભક્તિ કરો. હવે કૃષ્ણના મંદિરે જઈએ તો કૃષ્ણની મૂર્તિ તો માગવાનું શું હોય? કૃષ્ણને કેવું પડે કે કૃષ્ણ ભગવાન આજે તારા દર્શન કરવા આવ્યો છું ને
તો મારી પર એટલી કૃપા ઉતાર કે તમે તો તમારે આખા જીવનમાં જાત જાતના દુઃખના સંજોગો, પ્રતિકૂળ સંજોગો આવે ના આવે. એમનો જન્મ થયો, પ્રતિકૂળ સંજોગ નાખી જન્મતાની સાથે છાપરામાં લઈને જમના પાસ જવું પડ્યું. એ આખો વરસાદ અંતિ તોફાનમાં પ્રતિકૂળ સંજોગ નાખ્યો. પાછા એ મોટા થયા ગોકુળને વૃંદાવનમાં કેટલા બધા રાક્ષસો મારવા આવ્યા. નાના છોકરાને મારવા આવે પ્રતિકૂળ સંજોગ છે. પછી ત્યાંથી મોટા યુવાન થઈને ત્યાં ગયા હસ્તિનાપુર. ત્યાં પાછા પેલા પાંડવોને ચોરો નવરા પેટા લડવા આવી ગયા. તો પાછું ભગવાન દર્શન જોવું પડ્યું કોમ્પ્રોમાઇઝ કરવા માટે. તો ભગવાન કોમ્પ્રોમાઇઝ કરાવવા જાય છે, હિસ્ટ્રી કરવા માટે, સમાધાન કરવા માટે જાય છે. તો ભગવાનની સાચી વાત દુર્યોધન માને છે નથી ખબર. કૌરવો અને પાંડવો વચ્ચે સમાધાન કરવા માટે કૃષ્ણ ભગવાન દુર્યોધન પાસે જાય છે પાંડવો વચ્ચે. અને કૃષ્ણ કહે છે કે ભાઈ આ તો ધર્મની રીતે 14 પૂરા થયા, તારે અમને રાજ્ય સોંપી દેવું છે. પેલો કે ના, હું સોંપવાનું જ નથી. એટલે કૃષ્ણ ત્યાં સુધી ઓફર મૂકી કે એક કામ કરતું અડધું રાજ્ય તારી પાસે રાખીને અડધું રાજ્ય એમને ના, એ પણ નહીં. છેવટે કૃષ્ણ ભગવાન પાંડવોને પૂછ્યા વગર ઓફર કરે છે કે તને ગમે એવા નાના 5 ગામ તો કે કશું બાર જમીન આપવું નહીં. તો આ ભારે સુંદર કહેવાય ના કહેવાય. કે કૃષ્ણ જન્મ્યા ત્યાંથી એમનું જે આયુષ્ય કર્મ પૂરું થયું ત્યાં સુધી એમને ભારે સંજોગ હતા. વાત અધર્મના સંજોગ હતા નહીં. છેલ્લાનું મૃત્યુ પણ જો ને ત્યાં જંગલમાં જાય છે, તરસ લાગી છે, થાકી જાય છે, બેઠા હોય છે, પાણી લેવા જાય છે. બલરામ પગમાં તીર વાગે છે. પાણી તો ના મળ્યું, ઉપર લોહી વહી ગયું. આ ભારે સંજોગ કહેવાય ના કહેવાય? કે મૃત્યુ સમયે પાણી પણ ભેગું ના થાય, કેવો ભારે સંજોગ છે આમ જોવા જેવું. તો કૃષ્ણ ભગવાને જે ત્યારે અમને આવું કહેવાનું કે ભગવાન તમને આખી જિંદગીમાં ડગલે ને પગલે પ્રતિકૂળ સંજોગ આવ્યા, દુઃખના સંજોગ આવ્યા, અધર્મના સંજોગો આવ્યા, પણ એકેય સંજોગની તમને અસર થવા દીધી નહીં. અને મારી હાલત કેવી છે કે નાના પ્રતિકૂળ સંજોગોમાં હું વિચલિત થઈ ગયો. તો આજે આવ્યો છે તમારા દર્શન એવા કંઈક આશીર્વાદ આપો કે હું પણ તમારી જેમ સંસારમાં ગમે એવું દુઃખ આવે કે ગમે એવા પ્રતિકૂળ સંજોગો આવે તો તમારી જેમ અંદરથી સ્થિર રહું એવો આશીર્વાદ આપો તો ભગવાન રાજી થાય કે થાય? રસભોને થાય કે આ એવો ભક્ત પહેલી વાર ભેગો થયો કે જે મારી પાસે છે માગે. એમને તો આપવું છે, તો આપણે માગી દેવું કે એમની પાસે હોય નહીં તો શું થાય? હું આ કન્વીનિયન્સ સ્ટોરમાં જેમ તો મને એમને ડાયમંડ જોઈએ છે તો મને, અને જ્વેલર ને ત્યાં જેમ તો મને સોનો લૂંટ આપો તો મને, જેની દુકાનમાં જે હોય એ માલ ભલે આપે છે. ભગવાન પાસે જે હોય એ માગવું પડે. અને પાછા કસ્ટમર તો કેવા હતા કે આ બધા પ્રતિકૂળ સંજોગો, પ્રતિકૂળ નિમિત્તો હતા ને એમને પોતાનો અસર ના થવા દીધી. એમના પ્રત્યે પણ પોતે પોઝિટિવ રહ્યા. એમને દુર્યોધન માટે દ્વેષ ઉભો થયો હતો, દુર્યોધનને બતાવી દેશે. આપણે તમારે ધંધો કરતા હોય ને 2 માસ રાખ્યા હોય, તમારે ત્યાં પણ કામ ના કરે, ભગવાન જેવા ભગવાન અને દુર્યોધન સાચી વાત માનતો નથી. પણ એક દુર્યોધન જે કૃષ્ણને પૂછે છે, જાનામી મે ધર્મમ ન ચ મે પ્રભુ, જાનામી મે અધર્મમ ન ચ મે નિવૃત્તિ. હું ધર્મને જાણું છું. એ શું કહે છે? હું ધર્મ જાણું છું, બધો ધર્મ જાણું છું, પણ કે આચરણ કરી શકતો નથી. અને અધર્મ નહીં જાણું છું તો એનો ત્યાગ કરી શકતો નથી. આવું કેમ? આવો પ્રશ્ન કરે છે દુર્યોધન. તો ભગવાન શું જવાબ આપે તમને ખબર હતી? બધા કહી દો આવું ગીતા મને ખબર હોય
નથી ખબર આવો પ્રશ્ન કર્યો ખબર છે દુર્યોધને કૃષ્ણને આવો પ્રશ્ન કર્યો લક્ષ્મણભાઈ શું જવાબ આપ્યો આપણો નથી હોતી આપો એકચ્યુઅલી ઉદય કરતા તો મને ખબર નથી કૃષ્ણ ભગવાન આ દુર્યોધન પ્રશ્ન કરે છે કે મૌન રહે છે જવાબ જ નથી આપતા કૃષ્ણ મૌન રહે જવાબ નથી આપતા તો હું સાતમા ધોરણમાં હતો હું નેટિવ દાખો ત્યાં સ્કૂલમાં ભણતો હતો ત્યાં શ્રાવણ માસ હતો એ શ્રાવણ માસમાં બધા સાધુ સંત આવે ને ત્યાં કથાને બધું કરે અને અમુક સંતો હોય ભગત કરે આવે તે પછી સાંજે 7 વાગે મંદિર બંધ થાય ને એટલે ભાઈ દુકાનો બંધ થઈ જાય અને બાદ ત્યાં મંદિર હવે જેટલો બજાર હોય ને ત્યાં નીચે બેસી ગયા રોડ ઉપર ચેતનની બધી કોઈ પાસે નહીં તો સેવટ બોટની વાત કરી 60 વાત કરી 66 તો ત્યાં કોઈ ખાટલો બાટલો લાવે પ્રયત્ન કરે વાતો કરે તો મને હું એક 7મા ધોરણમાં મને કઈ આવો ઇન્ટરેસ્ટ નહીં ધર્મમાં મંદિરમાં જઈએ કે દર્શન કરીએ બાકી બીજું કઈ નહીં હું જતો હતો ને એમને આ શ્લોક બોલ્યા અને એવું કીધું કે કૃષ્ણ ભગવાન એને ઉત્તર આપ્યો નહીં પછી અમે છોકરાઓ 3-4 અમે આગળ જતા રહ્યા હાલ મને પછી રાત્રે ઊંઘમાં વિચાર આવ્યો કૃષ્ણભાઈ જવાબ કેમ નહીં આપ્યો ભગવાને બધું ખબર હોય તો ભગવાને જવાબ કેમ ના આપ્યો પસંદ ના બીજો તો આવે ભગવાને જવાબ તો આપવો જોઈએ તો પછી હું તો ભણતો ને હું તો ભણવામાં ટપર હતો ગમતું નહીં મળતું પાસ થઈ ગયો ટપર તો મને વિચાર આવ્યો કે આપણે પેલી ઓરલ એક્ઝામ હોય વાયવા એક્ઝામ હોય તો શિક્ષક પૂછે કે પ્રશ્ન આપણને ના આવડે તો આપણે મૌન રહીએ ને એવું આ દુર્યોધન એને કૃષ્ણની પરીક્ષા લીધી પણ Lord Krishna was not well prepared. એટલે આપણે તૈયાર હતા કે મૌન રહ્યા મને આવું લાગતું કે આનું હતું ને પછી હવે સમજાય કે કૃષ્ણ ભગવાને દુર્યોધનને જવાબ કેમ ના આપ્યો કે કૃષ્ણ ભગવાન દુર્યોધનનું હિત જોતા સમજાય હિત જોતા લક્ષ્મણભાઈ કેટલા હિત જોતા હતા જવાબ ના આપણે હિત જોતા હતા કૃષ્ણ ભગવાનને દેખાતું હતું કે આ દુર્યોધનની કુબુદ્ધિ છે એટલે એને હું જો સાચી વાત કરીશ તો એનો એ દુરુપયોગ કરશે મિસયુઝ કરશે વધારે અધોગતિમાં જશે એટલે વધારે અધોગતિમાં ના જાય એટલા માટે કૃષ્ણ મૌન રહ્યા કૃષ્ણ ભગવાન દુર્યોધનના હિતમાં થાય તો આપણને શું લાગે કે કૃષ્ણ પાંડવોના પક્ષમાં અને કૌરવોના વિરુદ્ધમાં પછી આપણે ધર્મ રાખી દઈએ ધર્મના પક્ષમાં કૃષ્ણના વિરુદ્ધમાં ભગવાન ભગવાન હોય ભગવાન કોઈના પણ વિરુદ્ધમાં ના હોય ભગવાન એટલે દરેકનું હિત જોતા હોય ભક્તનું હિત જુએ અને ભગવાનનો વિરોધી હોય એનું પણ હિત જુએ ત્યારે એને ભગવાન કહેવાય સમજાય વાત તો આજે કૃષ્ણ ભગવાન ની પાસે શક્તિ આવી માંથી પડે કે અમે તો આવા પ્રતિકૂળ નિમિત્તો ભેગા થાય અમે અંદરથી હારી જઈએ છીએ અને પછી એના માટે નેગેટિવ ઉભું થાય પણ તમે તો દરેક આ નિમિત્તો પ્રત્યે અંદરથી પોઝિટિવ રહે તો મને કઈ શક્તિ આપો કે કોઈ પાસે ગમે તે કરે એના માટે હું પોઝિટિવ રહું કૃષ્ણ ખુશ છે એનો રાજી બહુ છે સમજે અને આ તમને કોઈ આવી રીતે પ્રતિકૂળ સંજોગો ઉભા કરે કે દુઃખના સંજોગો ઉભા કરે દુઃખના સંજોગો ઉભા કરે કે અપમાન કરે કે બધું ઝેર આપી દેવાય એટલે આવું કોઈ ઝેર પણ આવા આપણે ઝેર આપે ને એને આ માટે આપણે પોઝિટિવ રહીએ એટલે એને આપણે એને આશીર્વાદ આપીએ આ મહાદેવજી છે ને આવી રીતે લોકોએ ઝેર આપ્યા સમુદ્રનું તમે ઝેર નીકળ્યું એ સ્વીકાર્યું ને એટલે મહાદેવ કયો ને ઝેર સ્વીકાર ઉપરથી આશીર્વાદ આપે આપણે માયલા આપણે ખુલ્લા કરવા હોય ને
આ જગત આપણે જે ઘેર આપે ને તો સ્વીકાર કરવાનો, એટલે ઉપરથી આશીર્વાદ આપવાનો. તમે કલ્યાણ દો, તારું થાય, તારું ભલું થાય. સમજે સમજાય એ વાત? આવશે એવું હવે તો બે ઝઘડો થયો કરવાનો. નહીં સર કરતો. પ્રોબ્લેમ ક્યાં છે ને? નહીં સર કરતો. પ્રોબ્લેમ ઝઘડો તો કઈક આપણું લેવાય ને. હા. એ તો સમજી ગયો. લાગી વાત ઝઘડો તો કઈક આપતો થાય. એટલે આ ભગવાન આપણે જે હિન્દુસ્તાનની વાત છે ને, આ બહાર બધા માર મારીને ભગવાન થી કહેવાય છે. આપણું હિન્દુસ્તાન એક એવું છે કે માર થઈને આશીર્વાદ આપેલો ભગવાન. તમે જો ભગવાન રામને કેટલો માર પડ્યો, દશરથને કેટલો માર પડ્યો. આ બધા જે ભગવાન થયેલા ને માર ખાઈને આશીર્વાદ આપીને ભગવાન થયેલા. હવે તમને ખબર પડી ગઈ તમે પોતે તમે ભગવાન જ છો. એટલે આપણે હવે શું કરવાનું? મહિલા ભગવાન ખુલ્લા થાય, રામ ખુલ્લા થાય મહિલા. એના માટે આ જગતમાં જે જ્યાંથી આપણે જ્યાં જ્યાંથી આપણે દુઃખ મળે ને, કોઈ પણ રીતે દુઃખ કરે, કોઈ આપણે છેતરી જાય, કોઈ અપમાન કરે, કોઈ દુઃખ આપે, એનો સ્વીકાર કરીને આશીર્વાદ આપે એટલે ભગવાન થઈ જાય. સહેલું છે કે પહેલું કઈ ભાઈ કે તને મંદિર ના જોવે ને તો ચાલે, પણ હવે આશીર્વાદ આપી બરોબર ગમશે. હું આવવાનો છું જાન્યુઆરીમાં. એટલું કરવું જોઈએ. હોમવર્ક આપો. હોમવર્ક કે અહીંયા છો તમે જતા રહેવાનું. અહીંયા છો જાન્યુઆરીમાં, અહીંયા છો તો કાયમી લઈ ગયા છો તો બરાબર. તો આપણે ભેગા થઈ ગયા. આ ભેગા આ તો મારા નામે નામથી ક્યાં જો મને જવાની મને આપી દેજો તમે. ટિકિટ મોકલી હા, વિલિયા તો જાન્યુઆરીમાં જવાનું છે. હા, કઈ તારીખ? નહીં કરાય, ટિકિટ નહીં કરાય. હા, તો તમે હું જાન્યુઆરી 5 છેટી આવવા ઇન્ડિયાથી નીકળો નહીં આવવા માટે. એક ઇન્ડિયા જશે ને પછી પાછા આવશે. વિનિપેગ કહો તમે. એટલે 5 છેટી આવો ને, 5 છેટી જાન્યુઆરી કેનેડા આવે. અહીંયા આવ્યા પછી વિનિપેગ આ નવા પ્રોગ્રામ મને ખબર હોય તો બનાય. મારે તમને પકડવા તો પડે ને. પકડવાનું તો આ બધું ટિકિટ પાકું બાકી. હા, તો તું જોઈ લે બેટા. ટિકિટ છે ને જાન્યુઆરી એન્ડમાં થાય પાકું. અથવા ફેબ્રુઆરી પહેલા પછી પાકું મને ભેગા છે. ત્યાં હોય અહીંયા જ્યાં ત્યાં પકડી વિનિપેગ હશે right? હા. એટલે વિનિપેગ આપણે જવાનું છે જાન્યુઆરીમાં. એટલે સારા ટ્રેનિંગ છે. જઈએ તો પાણી શું થાય બ્રેન્ડન પણ જવાનું. તમે તો બ્રેન્ડન જવાના? હા, next month જ જઈશું. ના પણ લેવાના બ્રેન્ડન હા, જવાના અહીંયા જ રહેવાના. વિનિપેગ નહીં. ના ના, ના ટિકિટ. હું ચેક કરી શકતો હું આપણો મહિના ટીચર હું પેલા લીધો હું ઇન્ડિયાનો પણ ડિસ્ટ્રિક્ટ ટીચર સીતાબેન બરાબર તમે જોબ મજા આવે જો હવે તમે આપણે ફરી ક્યારે ભેગા થઈએ તમને નાનું એસાઇનમેન્ટ આપી દઉં. આ તો તમને આપી દીધું, આ તમને સમજાઈ ગયું ને. આમાં તો મહેનત છે જ પણ 3-4 મિનિટ કાઢવી પડે એવી મહેનત આપવું પડે. તમે રિટાયર્ડ છો ને યાર, જલસા જ કરો છો. કામ કરી વિલિયા કરું કામ અહીંયા અહીંયા નહીં, અહીંયા જશે. આ લોકોના રાજમાં જલસા કરો. આપણે કેવળ કે એ લોકોનું રાજ રાજ આપણે ગણવું ભગવાન કેમનું રાજ જો બરાબર છે. આવી રીતે વ્યવહાર કરી તરત સારું રહે. જો અલ્ટિમેટલી તમને આ જીવન મળ્યું છે તમારે સુખી થવું છે. સુખ કે પૈસા છે એવું લખીએ કેટલાય લોકો પૈસો ખૂબ સુખી ના હોય. તમારે સારું ઘર હોય તો સુખી ના હોય, તમારે ધંધો સારો હોય તો સુખી ના હોય.
આજે આપણો એફોર્ડિક્સ છે ને કેટલો સારો સારો ધંધો છે એમાં છોકરાને બિલકુલ નથી ખબર છે બિલકુલ નથી ખબર. આ એફોર્ડિક્સ સમજી છે ને હવે આમાં શું એ લોકોનો જે માલિક હતો એનું દુઃખ થઈ ગયું ને 50 વર્ષે. હવે એનો છોકરો એક છે આ બિઝનેસ એટલો મોટો એફોર્ડિક્સ લાઈનની મોટા મોટી ફાર્માસ્યુટિકલ આખી ચેઇન આખી કેટલી ફેક્ટરીઓ બધી હવે બેઠું કમાડી ખાલી પૈસા જ દેવાના તો શું કરવાનું નથી પણ એનો છોકરો કે મને આમાં ઇન્ટરેસ્ટ નથી પૈસા હોય આને બેઠા મહિને લાખ રૂપિયા મળતું લાખ ડોલર મળતો હોય તો એને જોતા આવા બધા હિસાબો તો કે એટલે કહેવાનો મતલબ શું છે કે આટલો બેઠો ધંધો છે બેઠી ઇન્કમ છે કશું મહેનત નથી કરવાનું તો કાંઈ નથી આપણું નથી રહેતું અને આપણને જયારે ઇન્ક્રીમેન્ટ મળી જાય ને 50% ઇન્ક્રીમેન્ટ આપી દો તો કેટલું મજા આવી સાહેબ રોઈ ચડી જાય તો ડાયરેક્ટ બધો કોર્સ કરેલો બધો નકામો તો આ સુખ છે ને આપણને એવું લાગતું હતું પહેલા કે સુખ વસ્તુમાંથી આવતું વસ્તુમાં સુખ આવે તો બીજા ખાવ ના અહીંયા ખાઈ તમે ખાવ કે ભાવે બહાર ખાય તો દાખલો કે તમે અહીંયા આવ્યા હો તમે અહીંયા આવ્યા હો અને આ છોકરાઓ ફરવા તમને ફરવા લઈ જાય છોકરાઓ તમને ફરવા લઈ જાય પછી આપણે ભૂખ લાગી હોય ત્યાં જાય ત્યાં પીઝા બનતા હોય પણ તમને પીઝા ભાવતો જ ના આપણે મોટી નાના ખાધું ના ચીકું લાગે ને એવું લાગે ચીકું લાગે નથી ગમી એવી લાગે બહુ ભૂખ લાગી હોય તમને પીઝા આપે તમને ભાવતો જ નથી તમને ભૂખ લાગી તો તમે ખાવ કરાય તમે ના ખાવ છોકરાઓ ટેસ્ટ થઈ જાય મારો કહેવાનો મતલબ શું છે કે જો વસ્તુ સુખ આપતી હોય તો પીઝા સુખ આપતો હોય તો તમને સુખ આપે શું કરવાની કે આ વસ્તુ સુખ નથી આપતી પણ આપણું પોતાનું એ વસ્તુમાં સુખનું આરોપણ આપણે સુખી કે દુઃખી બનાવે આખી સિમ્પલ વસ્તુ છે સુખી તો આપણે દાદાવાની ચાવી આપી દાદા મને શું કર્યું સવારે ઉઠો ને તમે સહજાન સ્વામી મારે એમની પાસે તમે જે ભગવાનને માનતા હોય રામ કૃષ્ણ એની પાસે ભગવાન જાણતો તો ઝઘડા નથી ભેદભાવ તો આપણે મનુષ્ય પાડી એમની પાસે સવારે ઉઠતા સાથે 5 વાર એક શક્તિ માંગી દો સિમ્પલ જ બોલાવો બોલ પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો ન હો ન હો સમજાયું સમજાયું તમારે 5 વાર આટલી શક્તિ માંગી દો સહેલું છે ખાલી શક્તિ માંગવાની કે મારા મનથી મારી વાણીથી કે મારી કાયાથી આ જગતમાં કોઈ બીજા દુઃખ ન હોય અને આ 5 વાર શક્તિ માંગી અંદર નિશ્ચય કરવાનો કે આટલા દિવસમાં કઈ પણ થાય મારે કોઈ દુઃખ આપતું નથી આવું નથી કર્યું ભાઈ રોજ રાત્રે સુઈ જાવ ના સુઈ જાવ તમે તો ગમે ત્યાં સુઈ જાવ રાતે સુતા પહેલા જરા જોઈ લેવો કે સવારે ઉઠીને આપણે શક્તિમાં દુઃખ આપતું નથી છતાંય જાણતા અજાણતા બની જાય કે આપણા મનથી વાણીથી કે કાયાથી મને દુઃખ પહોંચી જાય દુઃખ પહોંચી ગયું એટલે શું થયું જેમાં તમે કપડા પહેરો આપણે કપડા પહેરો મેલા થાય કે ના થાય એટલે આપણે લોન્ડ્રીમાં રાખીએ ને એવું આપણા મન વચન કાયાથી કોઈને દુઃખ થાય એટલે આપણા અંદરના કપડા મેલા થાય એની લોન્ડ્રી કઈ તો કે ભૂલને યાદ કરીને ભૂલ તો માફી માંગી લઈએ એની લોન્ડ્રી કહેવાય એટલે તમારે એ જે બેઠા વ્યક્તિને એવું થયું હોય ને એની અંદર ભગવાન તો ખરા ભગવાન તો કહે બધે બીજા જીવ માત્રમાં વિરાજમાન છે એ મહિલા ભગવાનની માફી માંગી લે
એ તમે બેંક બતાવી બોલાવો બોલજો પછી યાદ નહીં રહે તો તમે મૂકી ગયા એમ કરશે આ છે ને એને હા. હું બોલાવું એક વાર ખાલી બોલજો આજે માફી માંગીએ ને બાળકોની આગળ માફી માંગીએ ને તો આપણે થોડું છુપાવીએ અંદરના ભગવાનને હાજર કરી માફી માંગીએ ને તો આપણે ખબર કે અંદરના ભગવાનને તો ખબર જ છે એટલે છુપવાનું રહે ને એટલે આપણે અંદરના ભગવાન એની પરમાત્માની યાદ હે અંતર્યામી પરમાત્મા હે અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો તેમજ મારામાં પણ બિરાજેલા છો તેમજ મારામાં બિરાજેલા છો આપનું સ્વરૂપ આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે એ જ મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે શુદ્ધ આત્મા છે હે શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું આપની સમક્ષ જાહેર કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું હે પ્રભુ હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી એવા દોષો અને ફરીથી એવા દોષો ક્યારેય પણ ના કરો ક્યારેય પણ ના કરું એવી આપને શક્તિ આપો એવી આપને શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ એટલે આ પેલી સ્વશક્તિ માગી અને આવી રીતે માફી માંગી દેવાની એમાં જ આપણે કેવું કે અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે તો કે આખા દિવસ આપણે બેસરાથી પૂરો દેખાય ને તો જેની સાથે થયા કે એના પર ગુસ્સાઈ ગયો તો તેની અંદર જ્યાં ભગવાન છે માફી માંગી દેવાની એવું હમણાં પડે એમની બધી બધાને બધી ઉલટી માફી માંગી દેવાની ફળ ના પડે એને જઈને માગવાની મનમાં કરી લેજો જઈને માગો તો સારા મારું આપણે એટલું બધું નથી કરવું બરાબર નહીં તમે એટલું નહીં કરવાનું થોડું આપણે રાખવાનું માફી માંગવાની સુવિધા સક્રિય કરવું તો આટલું આ હોમવર્ક આપી દીધું કે તમને બંને મારે ચેક કરવાનું રહેશે ત્યારે ભેગા થઈ જાય ત્યાં સવાર તમે શક્તિ માંગો આપણે સુધા પેલા માફી માંગીએ છીએ દાદા ભગવાનના સિદ્ધ એકાદી કીર્તન આપણને લાગે કે આ દાદા ભગવાન સ્થૂળ રીતે બરાબર છે ખરેખર એમની અંદર જે ભગવાન પ્રગટ થયેલા કર્મથી આવરણ રહિત થયા એ દાદા ભગવાનના આપણા સિદ્ધ એકાદી એ ભગવાન આપણી અંદર કૃષ્ણ ભગવાન એક છે મહાવીર ભગવાન એક છે રામ ભગવાન અંદર રહેલા આપણા ભગવાન આપણે પોતે જ ભગવાન છે તો ઓળખાણ નથી આપણે ભરતભાઈ થઈને કરીએ એટલે અંદરના ભગવાનની આપણે ભક્તિ કરીએ છીએ એ બધા બોલજો આંખો બંધ કરીને
પોતે પોતાની ભક્તિ કરતા હોય એ રીતે બોલવાનું અને જોરથી બોલવાનું ખુલ્લા અવાજ. દાદા ભગવાનના અસીમ જય જયકાર. અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. અસીમ જય જયકાર. ભગવાનના અસીમ જય જયકાર. ભગવાનના અસીમ જય જયકાર. ભગવાનના અસીમ જય જયકાર. અસીમ જય જયકાર. ભગવાનના અસીમ જય જયકાર. અસીમ જય જયકાર. ભગવાનના અસીમ જય જયકાર. અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. અસીમ જય જયકાર. ભગવાનના અસીમ જય જયકાર. અસીમ જય જયકાર. ભગવાનના અસીમ જય જયકાર. અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. અસીમ જય જયકાર. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર. અસીમ જય જયકાર. જગત ભરના સંત પુરુષો યોગ બળ. જગતભરના સંત પુરુષોનું યોગ બળ. જગતભરના સત પુરુષોનું યોગ બળ. જગતભરના સત પુરુષોનું યોગ બળ. અનેક પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ. અનેક પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ. આખા વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. આખા વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત કરવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ
શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચાઈ એટલે શું? તો કે દરેકની અંદર રહેલા જે ભગવાન છે એ આનંદ સ્વરૂપ. ભરતભાઈના મૂળ બધાયા કરે, રાજી થાય, નારાજ થાય, ખીજાઈ જાય, એ બધા પણ અંદરની જે ભગવાન છે દરેકની અંદર એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને જ્યારે પણ આપણે મળીએ ત્યારે અંદર રહેલા ભગવાનને લક્ષમાં રાખીને જય સચ્ચિદાનંદ, અને છૂટા પડીએ ત્યારે પણ જય સચ્ચિદાનંદ. એટલે ભગવાનને આપણે ડાયરેક્ટ નમસ્કાર કરીએ. બરાબર? જ્યારે તમે જય સત્યાન કહો ને એટલે તમારી અંદરના ભગવાનને જય સત્યાન કહો. તો તમે મરીને તો મારી જાય તમને કમાઈ થાય ને મને કમાઈ. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.